અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસમાં 50 વર્ષ પછી પહેલી નવી ઓઇલ રિફાઇનરી ખોલવાની ઐતિહાસિક જાહેરાત કરી. આ પ્રોજેક્ટમાં ભારતની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મહત્વની ભાગીદાર બની છે અને કરોડો ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં દેશની પ્રથમ નવી રિફાઇનરી સ્થાપશે. ટ્રમ્પે તેને અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી $300 બિલિયન ડીલ ગણાવી. તેમના પ્રોજેક્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મોટા રોકાણ અને ભાગીદારી બદલ ભારતનો આભાર માન્યો. આ પ્રોજેક્ટની સૌથી મહત્વની કડી ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. રિલાયન્સે આ નવી રિફાઇનરીમાં તૈયાર થનાર ઇંધણને ખરીદવા અને વેચવા 20 વર્ષનો લાંબા ગાળાનો કરાર કર્યો છે. જોકે આ અંગે રિલાયન્સ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું, પરંતુ અમેરિકન મીડિયા અને વ્હાઇટ હાઉસે આ ડીલને ગેમ ચેન્જર માની રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ દુનિયાની સૌથી ક્લીન એટલે કે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડનારી રિફાઇનરી હશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ ઐતિહાસિક જાહેરાત કરી છે અને 50 વર્ષ બાદ હવે ઓઇલ રિફાઇનરી નવી ખુલવા જઈ રહી છે ટેક્સાસમાં, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મહત્વની ભૂમિકા ભજવશે. જે અત્યાર સુધી વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે એ પ્રમાણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ રિફાઇનરીમાંથી તૈયાર થતું ફ્યુલ ખરીદશે. અમારી સાથે જોડાયા છે સહયોગી વિજય દેસાઈ. વિજય, આ જે ડીલ છે $300 બિલિયન આ ડીલને ટ્રમ્પ ગેમ ચેન્જર ગણાવી રહ્યા છે અને એમાં મહત્વની ભૂમિકા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની છે, તો આ ડીલને કેવી રીતે જોવી? બિલકુલ, વર્તમાન જે પરિસ્થિતિ સર્જાયેલી છે, જેમાં ખાસ કરીને યુદ્ધના કારણે જે એનર્જીને લઈને જે વૈશ્વિક સંકટ સર્જાયેલા છે, અરસામાં અમેરિકાના રાષ્ટ્રપતિએ જે જાહેરાત કરી છે અને જાહેરાતને વ્હાઇટ હાઉસે પણ પોસ્ટ કરીને કહ્યું છે કે અમેરિકાની અંદર 50 વર્ષમાં પ્રથમ નવી મોટી ઓઇલ રિફાઇનરી બનવા જઈ રહી છે અને એની અંદર સૌથી અગત્યનું જો નામ હોય તો એ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું. કારણ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ જે નવી ઓઇલ રિફાઇનરી છે તેની અંદર રોકાણ પણ કરી રહી છે, સાથે સાથે તેને ઊભી કરવા માટેની તમામ મદદ છે તે પણ રિલાયન્સ દ્વારા કરવામાં આવશે. એ પ્રકારની જાણકારી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપી છે. ટેક્સાસના બ્રાઉન્સવિલેની અંદર આ જે અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ નામના સાથે ડોનાલ્ડ ટ્રમ્પે જે પોસ્ટ કરી છે તેમાં કહ્યું કે આ $300 બિલિયન ઐતિહાસિક અમેરિકાની સૌથી મોટી ડીલ છે અને તેમાં તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મોટા રોકાણ અને ભાગીદારી બદલ ભારતનો પણ આભાર માન્યો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પણ આભાર માન્યો છે. જોકે સત્તાવાર રીતે હજી સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આ મામલે કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપવામાં આવ્યું, પરંતુ જે પ્રકારે અહેવાલ છે અનુસાર 20 વર્ષનો એક લાંબા ગાળાનો કરાર છે આ ઇન્ડસ્ટ્રી માટે થયેલો છે, રિફાઇનરી માટે થયેલો છે. જોકે વ્હાઇટ હાઉસ આ ડીલને ગેમ ચેન્જર માની રહ્યું છે, પરંતુ સૌથી અગત્યનું જે છે કે આ ઓઇલ રિફાઇનરી કેટલા માટે મહત્વની છે, કારણ કે અમેરિકન એનર્જી ડોમિનન્સની નીતિ પર જ્યારે ટ્રમ્પનું વહીવટીતંત્ર ભાર મૂકી રહ્યું છે એ અરસાની અંદર ટેક્સાસમાં આ રિફાઇનરી શરૂ થયા બાદ રોજનું 1.60 લાખ બેરલ તેલ પ્રોસેસ કરવાની જે ક્ષમતા છે એ ઊભી કરવામાં આવશે અને ખાસ કરીને જે અમેરિકી શેલ તેલ છે એને પ્રોસેસ કરવા માટે આખી રિફાઇનરી છે તે ડિઝાઇન કરવામાં આવી છે અને તેનાથી સાઉથ ટેક્સાસમાં હજારો નોકરીઓ પણ ઊભી થશે અને અબજો ડોલરની આર્થિક પ્રવૃત્તિને વેગ પણ મળશે એ પ્રકારનો દાવો કરવામાં આવશે. અને સાથે એ પણ દાવો થઈ રહ્યો છે કે દુનિયાની સૌથી ક્લીન એટલે કે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડનારી પણ રિફાઇનરી હશે. જોકે આની જે પરમિટ પ્રક્રિયા છે એ સરળ કરાઈ છે અને સાથે અમેરિકાની અંદર ટ્રમ્પના જે દાવા પ્રમાણે અબજો ડોલર્સની ડીલ્સ ફરીથી પરત ફરી રહી છે અને રિફાઇનરીનું જે નિર્માણ છે એ આ વર્ષના બીજા ક્વાર્ટરથી શરૂ થશે એ પ્રકારની પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એટલે કે ભારતીય કંપની અમેરિકાની અંદર આટલું મોટું રોકાણ કરી રહી છે અને એક નવી ઓઇલ રિફાઇનરી જે 50 વર્ષમાં સૌથી મોટી થઈ રહી છે, તો ભારત માટે પણ એક ગૌરવની ક્ષણ છે, પરંતુ હજુ સુધી સત્તાવાર નિવેદન રિલાયન્સ તરફથી નથી આવ્યું. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો અમેરિકામાં રિલાયન્સ જે અબજો ડોલરનું રોકાણ કરવાની છે, જો કે હજુ સુધી રિલાયન્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ આ એક ગેમ ચેન્જર મુવમેન્ટ માનવામાં આવી રહી છે. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે, કારણ કે 50 વર્ષ બાદ એક તો નવી ઓઇલ રિફાઇનરી ખુલવા જઈ રહી છે ટેક્સાસમાં, જેને અમેરિકા ફર્સ્ટ નામ આપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ભૂમિકા એ ભારતનું પણ વધતું વર્ચસ્વ દર્શાવી રહ્યું છે. ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં ઓઇલ રિફાઇનરીની જાહેરાત કરવામાં આવી છે અને ટ્રમ્પે તેને ઐતિહાસિક જાહેરાત ગણાવી છે. અહીં એ પણ સમજવાની વાત છે, કારણ કે અત્યારે જે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે અને ક્રૂડ ઓઇલ પર જે પ્રમાણેનું સંકટ છવાયું છે, તેવામાં અમેરિકાએ રિફાઇનરીનો પ્રોજેક્ટ મૂક્યો છે.